મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપણો દિલીપ ગુજરાતી. મિત્રો આજે આવ્યા છીએ પ્રકૃતિના ખોળે એટલે કે તારંગા હિલ સ્ટેશન પર. મિત્રો અહીંયા જે અજીતનાથનું મુખ્ય મંદિર આવેલું છે એ મંદિરની થોડીક નજીકમાં એટલે લગભગ 200 મીટરની અંદર એક સિદ્ધ શિલા જોવા માટે મિત્રો આપણે આજે આવ્યા છીએ. તમે જુઓ, સિદ્ધ શિલા જાને કા રાસ્તા એવું અહીંયા લખેલું છે. અને પહાડ ઉપર કોઈ પણ જાતનો નશો કરવો નહીં, પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને ત્યાં ગંદકી કરવી નહીં, એવું અહીંયા એક બોર્ડ મારેલું છે. અને સામે મિત્રો સિદ્ધ શિલાનો અહીંયા તમે જુઓ, અહીંયાથી જવાનું છે, રસ્તો બતાવેલો છે. તો ઉપર જઈને બતાવીએ કેવા પ્રકારની છે આ શિલા. તો મિત્રો આ પ્રકારે જુઓ, રસ્તો છે અહીંયા જવાનો. આ પ્રકારે અહીંયા આખો રસ્તો બનાવેલો છે. અહીંયાથી જ સિદ્ધ શિલા આખી જોવા માટે મિત્રો આપણે જવાનું છે. તો ઉપર જઈને બતાવીએ કેવી છે આ સિદ્ધ શિલા. તો મિત્રો જુઓ, આ પ્રકારનો વચ્ચે રસ્તો માટે આ જુઓ નિશાન પણ કરેલું છે. અહીંયાથી આ પ્રકારે ચઢાણ છે અને આ પ્રકારે ઉપર ચઢીને સિદ્ધ શિલા જોવા માટે જવાનું છે. તો ઉપર જઈને જોઈએ કેવી છે આ સિદ્ધ શિલા. અહીંનું વાતાવરણ મિત્રો આજુબાજુનું તમે જોઈ શકો છો, પ્રકૃતિના ખોળે હોય એવું આહલાદક વાતાવરણ આજુબાજુનું અહીંયા જોવા મળે છે. તો આ પ્રકારે જુઓ મિત્રો, એનો રસ્તો છે, નિશાની કરેલી છે ને આ પ્રકારે કુછ રસ્તો અહીંયા જોવા મળે છે. આ રસ્તાથી જ ઉપર જવાનું છે. તો આ પ્રકારે મિત્રો આખો જ અહીંયા રસ્તો જોવા મળે છે, તમે જોઈ શકો છો. હવે આપણે સિદ્ધ શિલાની ખૂબ નજીક છીએ મિત્રો. તો ઉપર જઈને બતાવીએ આખી સિદ્ધ શિલા કેવા પ્રકારની છે. તો હવે સિદ્ધ શિલા કદાચ આપણે પહોંચવા થયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો, સામે દેખાય છે આખું જ સિદ્ધ શિલાનું મંદિર. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સિદ્ધ શિલા જોવા માટે. અહીંયા પાછળ તમે જોઈ શકો તો સિદ્ધ શિલા લખેલું છે. આખું મંદિર, બંને મંદિરો મિત્રો જોવા મળે છે. તો હવે ત્યાં જઈને જોઈએ કે કેવા પ્રકારના મંદિરો છે અને શું છે તેનું મહત્વ. જુઓ મિત્રો, આ પ્રકારે જે સિદ્ધ શિલા છે તેનું જૈન મંદિર અહીંયા જોવા મળે છે. સિદ્ધ ક્ષેત્ર દિગંબરમ જૈન મંદિર એવું અહીંયા લખાણ લખેલું છે. તેમને એના દર્શન પણ કરાવીએ. મિત્રો આપ નિહાળી શકો છો આ સરસ મજાનું જૈન મંદિર. નજીક આવીને બતાવો ભાઈ. તો આ પ્રકારે અહીંયા આખું જ મંદિર મિત્રો જોવા મળે છે. ખૂબ સુંદર આ મંદિર છે અને ઐતિહાસિક ખૂબ મહત્વ ધરાવે છે મિત્રો. આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. અહીંયા સિદ્ધ શિલા એવું લખેલું છે અને સૂચના પણ મિત્રો અહીંયા લખેલી છે. શ્રી 108 મલ્લીનાથ ભગવાન એવું અહીંયા લખેલું છે. સોરી મિત્રો, અહીંયા લખ્યું છે શ્રી 1008 મલ્લીનાથ ભગવાન. તો આ પ્રકારે આખું જ અહીંયા લોકેશન જોવા મળે છે મિત્રો. અને સામે પણ એક બીજું જૈન મંદિર અમે તમને બતાવીએ, એ પણ અહીંયા સામે છે. જુઓ મિત્રો, અહીંયા અંદર જઈ શકાય એવું નથી, તારું મારેલું છે. પણ આ પ્રકારનું આખું જ આરસ પાણ પથ્થરનું બનાવેલું આ જૈન મંદિર મિત્રો આપ જોઈ શકો છો. તો આ પ્રકારે આખું જ અહીંયા વાતાવરણ જોવા મળે છે. અને મિત્રો અહીંયાથી સામે આખું જ જે અજીતનાથ જૈન મંદિર જે છે તે સામે આખું જ મંદિર મિત્રો દેખાય છે. આપ નિહાળી શકો છો. અદ્ભુત આ મંદિર છે મિત્રો, આપ નિહાળી શકો છો. આખું જ લોકેશન આપ નિહાળી શકો છો. અને આ આખી જે સિદ્ધ શિલા છે તે અર્ધચંદ્રાકાર આકારે છે, એટલે અહીંનું મહત્વ ખૂબ વધારે છે મિત્રો. આ આખી જ શિલા અર્ધચંદ્રાકાર એટલે અર્ધવર્તુળ કહી શકાય એ પ્રકારે આખું અહીંનું વાતાવરણ છે. આ પ્રકારે અહીંયા ચરણ પાદુકા પણ અહીંયા જોવા મળે છે. તો આ પ્રકારે આખું જ મિત્રો વાતાવરણ તમે જોઈ શકો છો. આ છે મિત્રો સિદ્ધ શિલા જે કહેવાય છે, એના બંને દિગંબરમ મંદિરો તમે અહીંયા નિહાળી શકો છો. તમે જુઓ મિત્રો, આ છે આખું જ અહીંનું વાતાવરણ. તો મિત્રો પ્રકૃતિના ખોળે સરસ મજાનો તમે આ વિડીયો જોઈ શક્યા છો મિત્રો. તમે જુઓ આજુબાજુનું ખૂબ સુંદર વાતાવરણ છે અને વાતાવરણની વચ્ચે આ સિદ્ધ શિલા દિગંબરમ મંદિર આવેલા છે. તો આ હતો મિત્રો અમારો ઐતિહાસિક વિડીયો. આપણે ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો.